નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11માં યુનિટ નંબર 2 રીડ નંબર 1 નો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. આપણા પાઠનું નામ છે ધ વાઇલ્ડ સેવિયર. અર્થ થાય છે વન્ય જીવન રક્ષક. તો પાઠમાં આપણે આગળ વધીએ. Neelam came dashing into the house, shouting joyfully, "Alibai has come! Alibai has come!" નીલમ ખુશીથી બૂમો પાડતી પાડતી ઘરમાં દોડી આવે છે. કહેતી હોય છે, અલીબાઈ આવ્યા, અલીબાઈ આવ્યા. All the members of Ramsingh's family went running out to see, and there he is, a tall man with broad shoulders, red cheeks and nose, and whitish complexion. All the members of Ramsingh's family went running out to see. રામસિંગના પરિવારના બધા જ સભ્યો દોડતા બહાર જાય છે અને જુએ છે. એન્ડ ધેર હી વોઝ, અને ત્યાં એક વ્યક્તિ હતો, a tall man with a broad shoulder, red cheeks and nose and with his complexion. એનો આકાર કેવો હતો? તો એના ખભા પહોળા હતા, લાલ કલરના નાક અને ગાલ હતા, અને એનો કલર ગૌવર્ણ હતો. વિટિશ મીન્સ ગૌવર્ણ કલર હતો. He was dressed in a warm, thick long woolen coat, tight trousers. એમને કપડાં કેવા પહેર્યા હતા? તો કે જાડો લાંબો ગરમ કોટ પહેર્યો હતો, અને ફિટ ટ્રાઉઝર્સ મીન્સ પેન્ટ પહેર્યું હતું. બિગ લેધર બૂટ્સ એન્ડ અ બ્રાઉન ફર કેપ, મોટા ચામડાના બૂટ અને બદામી રંગની રૂવાટીવાળી ટોપી પહેરી હતી. વિથ અ બ્રોડ સ્માઇલ full of warmth, રામસિંગ hugged him. ખૂબ જ ઉષ્માભર્યા સ્મિત સાથે રામસિંગ તેમને ભેટી પડે છે. એન્ડ સેડ, અને કહે છે, કમ ઇન, મતલબ અંદર આવી જા, અંદર આવી જા. યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ, મારા મિત્ર તારું ખૂબ જ સ્વાગત છે. Alibai patted everyone and spoke lovingly to each member of the family in his thick, strong voice and made himself comfortable on a couch. અલીબાઈએ બધાને વહાલથી થાબડ્યા તથા તેમના ઘેરા અવાજમાં કુટુંબના દરેક સભ્ય સાથે સ્નેહપૂર્ણ વાતો કરી અને પછી પોતે સોફા ઉપર આરામથી બેઠા. મધર પ્રિપેર્ડ સમ ટી વાઇલ રામસિંગ ટોકડ ટુ અલીબાઈ. રામસિંગ અલીબાઈ સાથે વાતો કરતા હતા તે દરમિયાન મમ્મી થોડીક ચા બનાવતી હતી. અલીબાઈ વોઝ અ ટ્રાવેલર. અલીબાઈ એક મુસાફર હતા. હુ કવર્ડ લોંગ ડિસ્ટન્સ ઓન ફૂટ ઇન ધ હિમાલયા માઉન્ટેન. તે લાંબા અંતરની મુસાફરી હિમાલય પર્વત ઉપર પગે ચાલીને કરતા હતા. ઓન ફૂટ મીન્સ પગે ચાલીને જવું. હી લવડ ટુ ઓબ્ઝર્વ નેચર. તેમને પર્યાવરણનું ઓબ્ઝર્વેશન કરવું, મતલબ પર્યાવરણને નિહાળવું ખૂબ જ ગમતું હતું. હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ, ટાઉન ટુ ટાઉન ઇન ધ માઉન્ટેન્સ, સેલિંગ ડ્રાઈડ એપ્રિકોટ્સ, હર્બ્સ એન્ડ મેડિસિન્સ એન્ડ પ્રેસિયસ સ્ટોન્સ હી હેડ કલેક્ટેડ ડ્યુરિંગ હિઝ ટ્રાવેલિંગ. તે તેમની યાત્રા દરમિયાન ભેગા કરેલા કિંમતી પથ્થરો તેમજ દવાઓ, સૂકા જરદાળુ પર્વતીય વિસ્તારમાં
દરેક ગામમાં કે નગરમાં જઈ ફરી ફરી અને વેચતા હતા. વેર હેવ યુ બીન ધીસ ટાઈમ આસ્કડ રામસિંગ. રામસિંગ સવાલ પૂછે છે કે તમે હમણાં ક્યાં હતા. આઈ વેન્ટ અપ ધ હાઈ માઉન્ટેન્સ અપ ટુ ધ બોર્ડર્સ ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ. જવાબ મળે છે હું ભારત અને તિબેટની સરહદ સુધી પર્વતોમાં ઊંચાઈ સુધી ગયો હતો. મતલબ કે ભારત અને તિબેટની જે સરહદ છે એમાં જે સૌથી ઊંચા પર્વતો છે હું ત્યાં સુધી ગયો હતો. અલોન આસ્કડ નીલમ. નીલમ સવાલ કરે છે કે તમે એકલા ગયા હતા. ઓફકોર્સ આઈ એમ યુઝ ટુ ઇટ. હા, હું એનાથી ટેવાયેલો છું. યુઝ ટુ મીન્સ થી ટેવાયેલું. આઈ વિલ સ્ટે હિયર ઓનલી ફોર અ નાઇટ. જણાવે છે અલીભાઈ કે હું અહીંયા ફક્ત એક રાત્રિ પૂરતો જ રોકાવાનો છું. ટુમોરો મોર્નિંગ આઈ શેલ લીવ હી સેડ. એ જણાવે છે કે આવતીકાલ સવારે હું અહીંયાથી જતો રહીશ. નો અલીભાઈ નો, વી વોન્ટ લેટ યુ ગો. ના અલીભાઈ ના, અમે તમને જવા દેવાના નથી. યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરીઝ. તમારે અમને પર્વતોની વાર્તાઓ કહેવી પડશે. આફ્ટર લોટ ઓફ ઇન્સિસ્ટન્સ હી અગ્રીડ ટુ સ્ટે ફોર 2 days. ખૂબ જ આગ્રહ કર્યા બાદ અલીભાઈ રામસિંગના ઘરે 2 દિવસ રોકાવા માટે સહમત થાય છે. ધેટ નાઇટ દે ઓલ કેપ્ટ અવેક ટીલ લેટ. તે રાત્રિ દરમિયાન તે લોકો મોડા સુધી જાગે છે. સિટિંગ ઓન હિઝ બેડ લિસનિંગ ટુ હિઝ ઇન્ટરેસ્ટિંગ ટ્રાવેલ એક્સપિરિયન્સીસ. મોડે સુધી જાગે છે, અલીભાઈની પથારીની આસપાસ બેસે છે અને અલીભાઈ પાસેથી એમની યાત્રાના રસપ્રદ અનુભવો સાંભળે છે. અલીભાઈ બિગન ટેલિંગ હિઝ સ્ટોરીઝ. અલીભાઈ એમની વાર્તાઓ કહેવાનું શરૂ કરે છે. ઇટ વોઝ ઓલમોસ્ટ અ કપલ ઓફ અવર્સ ટુ ધ નિયરેસ્ટ વિલેજ. અલીભાઈ જણાવે છે કે નજીકના જ એક ગામમાં 2-4 કલાક એકવાર રોકાવાનું થયું હતું. આઈ વોઝ ઓનલી અ ફ્યુ માઇલ્સ અવે ફ્રોમ બોર્ડર ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ. તે સમયે હું ભારત અને તિબેટની સરહદથી થોડાક જ માઇલ દૂર હતો. આઈ વોઝ હંગ્રી. મને ભૂખ લાગી હતી. એન્ડ સેટ ડાઉન ટુ એન્જોય માય લંચ. માટે હું મારું બપોરનું ખાવા માટે બેઠો. ઇટ વોઝ ટોટલી ક્વાઇટ એવરીવેર એક્સપેક્ટ સમ બર્ડ્સ ચીર્પિંગ સમટાઇમ્સ. પક્ષીઓના હળવા કલરવ સિવાય આજુબાજુમાં સંપૂર્ણપણે શાંતિ છવાયેલી હતી. આઈ હેડ હાર્ડલી હેડ અ ફ્યુ મોર્સેલ્સ વેન આઈ હર્ડ સોફ્ટ ફેબલ ગ્રોવ્સ. મેં થોડાક કોળિયા માંડ ખાધા હશે અને મને ત્યાં થોડોક ગુરકવાનો અવાજ હળવો હળવો સંભળાયો. આઈ વોઝ એલાર્મ્ડ બિકોઝ ફ્રોમ ધ સાઉન્ડ્સ આઈ વોઝ શ્યોર ધેટ ઇટ વોઝ નથિંગ બટ અ બિયર. અવાજ પરથી હું સાવધ થઈ ગયો કારણ કે મને ખાતરી હતી કે બીજું કંઈ નહીં પણ રીંછ ચોક્કસપણે હશે. બિયર મીન્સ રીંછ. આઈ ક્વિકલી ક્લોઝડ માય ટિફિન બોક્સ એન્ડ વેન્ટ લો. મેં તરત જ મારું ટિફિન બોક્સ બંધ કર્યું અને હું નમી ગયો. બેન્ટ લો મીન્સ નમી જવું. સો દેટ ધ સ્મેલ ઓફ ફૂડ એન્ડ માય બોડી વેર નોટ કેરીડ બાય ધ સ્ટ્રોંગ બ્રીઝ ઓફ ટુ ધ મોન્સ્ટર. એટલા માટે હું નમી ગયો કે મારા ટિફિન બોક્સની અંદર રહેલા ખોરાકની સુગંધ અને મારા શરીરની સુગંધ પવનથી એ પ્રાણી સુધી ન પહોંચી જાય. આઈ ટુક અપ બામ્બો સ્ટફ વિથ ઇટ્સ પોઇન્ટેડ આયર્ન એન્ડ ઇન માય રાઇટ હેન્ડ એન્ડ અ બિગ ડબલ એજ્ડ નાઇફ ઇન માય લેફ્ટ. મેં મારા એક હાથમાં ભાલો પકડ્યો કે જેનો એક છેડો કેવો હતો?
તો કે તીક્ષ્ણ હતો, ધારવાળો હતો, અને બીજા હાથમાં છરો લીધો. એ છરો બંને બાજુથી ધાર કાઢેલી હતી. ડબલ એજ્ડ મતલબ બંને બાજુથી ધાર કાઢી હોય તેવું. આઈ ક્રાઉલેડ કેરફુલી to the edge of the mountain and looked down into the deep narrow valley. હું પર્વતની ધાર સુધી પેટ પર ઘસડાઈને ચાલ્યો અને મેં ખીણમાં ઊંડે નજર નાખી. Soon my eyes caught sight of two tiny snow leopard cubs on a small flat piece of land on the slope of the opposite mountain. મને સામેના પર્વતના ઢોળા ઉપર મતલબ એક ઢાળ ઉપર બે ચિત્તાના બચ્ચા રમતા હોય તેવું નજરમાં આવ્યું. ઓ વાવ, વોટ ડીડ દે લુક લાઈક? આસ્કડ નીલમ. નીલમ સવાલ કરે છે, અરે વાહ, તે કેવા લાગતા હતા? દે વેર બ્યુટીફુલ. તે ખૂબ જ સુંદર લાગતા હતા. Their fluffy snow white furry coat matched up perfectly with the snow. તેમની ભરાવદાર રૂવાટી બરફના રંગ સાથે બરાબર બંધ બેસતી હતી. મતલબ બરફ અને એમની રૂવાટી બંને સરખા સફેદ હતા. અલીબાઈ એઝ ઇફ વિઝ્યુલાઇઝિંગ ધેમ જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ હિઝ આઈઝ. જાણે કે અલીબાઈ હાલ જ એમની નજર સમક્ષ નિહાળી રહ્યા હોય તેવું લાગતું હતું. વોટ વેર ધ કબ્સ ડુઈંગ? આસ્કડ અર્જુન. અર્જુન પ્રશ્ન પૂછે છે કે બચ્ચાઓ શું કરી રહ્યા હતા? દે વેર પ્લેઇંગ. તેઓ રમી રહ્યા હતા. ઇચ વન ક્રોચ્ડ ઓન ધ સ્નો એન્ડ રોલ્ડ ધેર લવલી ગ્રીન આઈઝ એટ ઇચ અધર. બંને એકબીજાની સામે સુંદર લીલા રંગની આંખો ઉલાળતા બરફ પર ગોલોડિયા ખાઈ રહ્યા હતા. મતલબ બરફ ઉપર ગોળ ગોળ ગોલાટિયા ખાઈ રહ્યા હતા. દેન વન વુડ જમ્પ ઓન ધ અધર. તો એક બચ્ચું બીજા ઉપરથી કૂદકો મારીને જાય. દે વુડ whistle for a while, growling softly. તેઓ કુસ્તી કરવા લાગ્યા. તેમને નિરખવું એક આનંદ હતો. વોચિંગ ધેમ વોઝ ફન. તેમને જોવા એ ખૂબ જ આનંદની વાત હતી. બટ આઈ વોઝ વરીડ ટુ. પરંતુ મને થોડીક ચિંતા પણ હતી. બિકોઝ ધ મધર લેપર્ડ કુડ નોટ બી સીન એનીવેર. કારણ કે એમની માતા મને ક્યાંય દેખાઈ રહી ન હતી. ધ મધર ઇઝ વેરી ફેરિક્યુઅસ વેન શી ઇઝ વિથ કબ્સ. બચ્ચા સાથે જો એની માતા હોય ત્યારે ખૂબ જ હિંસક હોય છે. માતા ખૂબ જ ખતરનાક અથવા તો ભયંકર સ્વરૂપ દાખલ કરેલું હોય છે. દેન વોટ હેપન્ડ? આસ્કડ નીલમ. નીલમ સવાલ પૂછે છે ત્યાર પછી શું થયું? વેલ, આઈ કેપ્ટ ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ ઓન માય બેલી. હું પેટના બળે જમીન પર ઊંધો પડ્યો જ રહ્યો. મતલબ હું જમીન ઉપર સૂતો રહ્યો. આઈ વોઝ વરીડ ઇફ ધ મધર વોઝ અરાઉન્ડ. મને થોડી ચિંતા હતી, બીક હતી કે જો આજુબાજુમાં કંઈક માતા હશે તો. સૂન આઈ સો અ વેરી સ્ટ્રેન્જ થિંગ હેપન. એટલામાં મને એક ખૂબ જ વિચિત્ર ઘટના જોવા મળી. ઓલ ઓફ અ સડન અ હ્યુજ બ્લેક બિયર કેમ ગ્રાઉલિંગ ફ્રોમ ધ ટ્રીઝ એન્ડ રસ્ડ ટુવર્ડ્સ ધ કબ્સ. એક મોટું રીંછ ઘુરકિયા કરતું કરતું વૃક્ષોની પાછળથી નીકળ્યું અને પેલા બચ્ચાઓ તરફ આવી રહ્યું હતું. ટુવર્ડ્સ મતલબ ની તરફ આવવું. નાઉ આઈ વોઝ વરીડ મોર અબાઉટ ધ કબ્સ ધેન મી. હવે મને મારા કરતાં બચ્ચાઓની ચિંતા વધારે થવા લાગી. વિધિન નો ટાઈમ. થોડાક જ સમયમાં. વિધિન નો ટાઈમ મતલબ થોડાક જ સમયમાં. આઈ હર્ડ અ ડેફનિંગ roar of anger from just a few meters away from me. મને મારાથી થોડાક જ મીટરના અંતરે ખૂબ જ મોટી એટલે કે કાન ફાડી નાખે તેવી ત્રાડ અથવા ચીસ અથવા બૂમ સાંભળવા મળી. ટુ માય હોરર એન્ડ સરપ્રાઇઝ અ બિગ વ્હાઇટ કેટ ધ મધર સ્નો લેપર્ડ અપિયર્ડ જમ્પિંગ ડાઉન
ઓન અ નિયર બાય હ્યુઝ રોક્સ. મને ડર લાગતો હતો અને આશ્ચર્ય પણ થતું હતું. એની વચ્ચે મેં એક મોટી માતા ચિત્તાને નજીકના મોટા પથ્થર પરથી કૂદતી કૂદતી નીચે આવતી જોઈ. ઘુશ! exclaimed અર્જુન. horrifying added નીલમ. અર્જુન ઉદ્ગાર કરે છે કે હે ભગવાન, અને નીલમ કહે છે કેટલું ભયંકર. કીપ ક્વાઇટ સેડ ધ મધર ઇમ્પેશન્ટલી. એમની માતાને ખૂબ જ ઇન્ટરેસ્ટ પડ્યો, માટે માતા શું કહે છે? શાંતિ જાળવો અને સાંભળો. વોટ હેપન દેન? ત્યારબાદ શું થયું? થેન્ક ગોડ આઈ વોઝ લકી ફોર માય આઈઝ વેર ફિક્સ્ડ ઓન હર કબ્સ એન્ડ શી ડિડન્ટ લુક અપ એટ મી. ભગવાનનો ખૂબ જ આભાર માનું. હું નસીબદાર હતો કે માતાની નજર બચ્ચાઓ સાથે જોડાયેલી હતી, એની નજર મારા તરફ આવી ન હતી. વિધિન મોમેન્ટ્સ, થોડીક જ ક્ષણોમાં, ધ મધર લેપર્ડ લીપ્ડ ડાઉન ટુ ધ કબ્સ ટુ પ્રોટેક્ટ ધેમ. માતા કૂદકા મારતી મારતી બચ્ચાઓને બચાવવા માટે નીચે સુધી આવી જાય છે. સ્પ્રિંગિંગ અપ ઇન ધ એર શી લેન્ડેડ સ્ટ્રેટ ઓન ધ બિયર ફેડ્સલી એન્ડ ફિયરલેસલી. તે કૂદકો મારી અને સીધી જ પોતાના બચ્ચાઓને બચાવવા માટે હવામાં કૂદકો મારીને ડર્યા વગર પેલા રીંછની સામે આવીને ઊભી રહી જાય છે. ધ બિયર લોસ્ટ હિઝ બેલેન્સ. રીંછ પોતાનું સંતુલન ગુમાવે છે. ધ વાયોલેન્ટ વાઇલ્ડ બીસ્ટ વેન્ટ રોલિંગ ડાઉન ધ સ્ટીપ એટલે ઢાળ, સ્નોઈ સ્લોપ, ટ્રેમ્બલિંગ ઓન each other till they landed in the narrow valley with a loud thud. બંને હિંસક જંગલી પ્રાણીઓ બરફના ઢાળ પરથી એકબીજા પર ગુલાટો મારતા મારતા એક મોટા ખાડામાં ખૂબ જ ઊંચા અવાજ સંભળાય તે રીતે ગબડતા રહ્યા. આઈ ક્રેનેડ માય નેક એન્ડ સો ડીડ ધ ટુ ફ્રાઇટનેડ કબ્સ. મેં મારી ડોક લાંબી કરી અને જોયું તો પેલા બંને બચ્ચા ખૂબ જ ડરી ગયા હતા. ધ મધર ઇન્સ્ટિક્ટ ઓફ પ્રોટેક્ટિંગ હર યંગ વન્સ ઇઝ વેરી સ્ટ્રોંગ. અલીભાઈ. શી ઇઝ ઓલવેઝ રેડી ટુ ફાઇટ અનટુ ડેથ ફોર હર યંગ વન્સ, સેડ રામસિંગ. રામસિંગ જણાવે છે કે પોતાના બચ્ચાને બચાવવાની સંપૂર્ણ જવાબદારી અથવા સંપૂર્ણ પ્રયત્નો માતા કરે છે. અલીભાઈ. તે માતા તેમના બચ્ચા માટે હંમેશા મૃત્યુ સુધી લડવા માટે તૈયાર હોય છે. યસ, યુ આર રાઇટ. હા, તમારી વાત સાચી છે. સેડ ધ મધર લવિંગલી, લુકિંગ એટ ધ સ્માઇલિંગ ફેસીસ ઓફ નીલમ એન્ડ અર્જુન. નીલમ અને અર્જુનની માતા કહે છે હા તમારી વાત સાચી છે, અને પોતાના બે બાળકો સામે પ્રેમપૂર્વક જુએ છે. અલીભાઈ કન્ટિન્યુડ. અલીભાઈ બોલવાનું શરૂ રાખે છે. The huge bear, 3 times of size of the mother leopard, stood up on his hind legs. અલીભાઈ કહે છે કે મોટું રીંછ જે ચિત્તા કરતાં સાઇઝમાં 3 ગણું મોટું હતું, જે પોતાના પાછળના પગ ઉપર ઊભું થાય છે. He scratched out his big paws with a strong sharp nails. તે પોતાના મજબૂત તીક્ષ્ણ નખવાળા વિશાળ પંજા ફેલાવે છે. હી શોડ હિઝ ટીથ એન્ડ ગ્રાઉલેડ. પોતાના દાંત બતાવે છે અને ઘૂરકે છે. ધ મધર સ્નો લેપર્ડ લુકડ એટ હિમ ફોર અ સેકન્ડ. થોડોક સમય આ માતા એની સામે જોઈ રહે છે. સ્નેલ્ડ એન્ડ વિથ અ લીપ નોકડ ડાઉન ધ બ્લેક મોન્સ્ટર. અને પછી એનો પર કૂદકો મારે છે અને એને નીચે પાડી દે છે. ધ હોલ વેલી ઇકોડ વિથ ધ સાઉન્ડ ઓફ ધેર ફાઇટ. આખી ખીણમાં આ બંને લડતા હતા એનો અવાજ, એનો પડઘો સંભળાઈ રહ્યો હતો. ધ સ્નો લેપર્ડ વોઝ
swift and jumped about from side to side, tearing away big pieces of black furry skin of the bear. ચિત્તો ખૂબ જ સ્ફૂર્તિથી રીંછની જે કાળા કલરની જે રૂવાટી હતી એની ઉપર ચીરા પાડતો હતો, મતલબ એને ચીરતો હતો. ધ બલ્કી એન્ડ સ્લો બિયર ફેલેડ ટુ ઇન્જર હિઝ એનિમી. મોટું રીંછ પોતાના દુશ્મનને ઈજા પહોંચાડવા માટે નિષ્ફળ જાય છે. ધ ફાઇટ લાસ્ટેડ ફોર અબાઉટ 10 મિનિટ્સ. બંને લડાઈ લગભગ 10 મિનિટ સુધી ચાલે છે. ધ બિયર વોઝ બ્લડિંગ હિયર એન્ડ ધેર. રીંછને આખા શરીર ઉપર દરેક જગ્યાએ લોહી આવી ગયું હતું. વેનેવર ધ લેપર્ડ અટેકડ ધ બિયર લિફ્ટેડ હિઝ હ્યુઝ પો ટુ કવર હિઝ ફેસ. જ્યારે પણ ચિત્તો હુમલો કરે ત્યારે રીંછ પોતાના બે મોટા પંજાને આગળ લાવે અને પોતાના ચહેરાને બચાવવાનો પ્રયત્ન કરતું હતું. ધ બિયર વોઝ નાવ ટ્રાઇંગ ટુ એસ્કેપ ટુ સેવ હિઝ લાઈફ. રીંછ હવે પોતાનો જીવ બચાવીને ભાગવાનો પ્રયત્ન કરતું હતું. દે બોથ મૂવડ ફર્ધર એન્ડ ફર્ધર ટીલ દે ડિસઅપિયર્ડ રાઉન્ડ ધ હ્યુઝ માઉન્ટેન. તે બંને વિશાળ પર્વતની કોરમાં ફરતા હતા. જ્યાં સુધી બંને અદૃશ્ય ન થઈ જાય ત્યાં સુધી તે આગળ વધ્યા કર્યું. આઈ કુડ નોટ સી ધેમ ફોર અ વાઇલ. થોડોક સમય હું એમને જોઈ શકતો ન હતો. બટ આઈ કુડ હિયર ધ ગ્રુઝ એન્ડ સ્નેલ. પરંતુ હું એમના ત્રાળ અને ઘુરકવાનો અવાજ ચોક્કસપણે સાંભળી શકતો હતો. ધેન ધ વેલી વોઝ કામ એન્ડ ક્વાઇટ વન્સ અગેન. ત્યારબાદ ખીણ એ ફરીથી ખૂબ જ શાંત થઈ ગઈ. કામ એન્ડ ક્વાઇટ બંનેનો અર્થ સરખો થાય, શાંત થવું. ધ મધર રીઅપિયર્ડ એન્ડ રેન અપ ટુ હર કબ્સ. માતા ફરી દેખાય છે. તે દોડતી ક્યાં આવે છે? પોતાના બચ્ચાઓ તરફ આવે છે. સી સ્મેલ્ડ એન્ડ લીક્ડ them over and over again to make sure that they were not hurt by the bear. તે પોતાના બચ્ચાઓને સૂંઘે છે, ચાટે છે અને ખાતરી કરે છે કે રીંછે એમના બચ્ચાઓને નુકસાન તો પહોંચાડ્યું નથી ને. The three then climbed up the mountain and disappeared. પછી ત્રણેય લોકો પર્વત પર ચાલતા જાય છે અને અદૃશ્ય થઈ જાય છે. યુ મસ્ટ હેવ ફેલ્ટ વેરી રિલીવડ સેડ નીલમ. નીલમ કહે છે કે તો પછી ત્યારબાદ તમને ખૂબ જ શાંતિ થઈ હશે. ક્વાઇટ, બિલકુલ. આઈ સ્ટેડ ઇન દેટ પોઝિશન ફોર સમ મોર ટાઈમ. હું એ જ સ્થિતિમાં થોડોક સમય વધારે પડી રહ્યો. એન્ડ વોચડ ધ ફેમિલી ડિસઅપિયરિંગ ઇન ધ વુડ્સ વેવિંગ દેટ ટેલ્સ. અને પરિવારને જંગલમાં અદૃશ્ય થતો, પોતાની પૂંછડી હલાવતા હલાવતા અદૃશ્ય થતો હું જોયા કર્યો હતો. આઈ ઓલ્સો વેવડ માય હેન્ડ એન્ડ સેડ ગુડ બાય. મેં પણ મારા હાથ હલાવ્યા અને કહ્યું ગુડ બાય. થેન્ક યુ. બટ વોટ હેપન ટુ ધ બિયર? આસ્કડ અર્જુન ઈગરલી. અર્જુન પૂછે છે તો પછી પેલા રીંછનું શું થયું? God knows. All I know is that the coming of the bear was a blessing for me. હું તો એટલું જ જાણું છું કે રીંછ આવ્યું એ મારા માટે ખૂબ જ આશીર્વાદ સમાન હતું. બિકોઝ ઇટ રિયલી સેવડ મી. કારણ કે એનાથી ખરેખર હું બચી ગયો. આઈ થેન્કડ ગોડ ફોર સેવિંગ ધ કબ્સ એન્ડ મી ટુ. હું ભગવાનનો ખૂબ જ આભાર માનીશ કે એમને બચ્ચાને અને મને બચાવી લીધો. થેન્ક યુ.